તો કેમ છો મારા બ્લેક હેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ બ્લેક હેન્ડ ગેમર ઉપર આજની વિડિયોમાં આપણે રમવા જઈ રહ્યા છીએ ટેક્સી સિમ્યુલેશન એવો હતું ભાઈ સાહેબ આપણે આજથી ટેક્સીનું કામ ચાલુ કર્યું છે જોઈ શકો છો આ છે આપણી ટેક્સી ખબર નહીં આપણા બાજુમાં કાર કેમ જાય છે રી ઓકે અહીંયા ટર્ન મારીને જાય છે રી ચલો ફટાફટ આપણે આપણું કામ ચાલુ કરીએ ટેક્સીનું યાર જોઈ શકો છો મસ્ત અહીંયા આપણે આવી ચૂક્યા છીએ તો એ પહેલો ભાઈ સાહેબ સામને દેખ કે ચલાયા કરો ઠોક જાओगे ना ચાલો ભાઈ आ चुके આવી ગયા છીએ આપણે આપણે પહેલે ડેસ્ટિનેશન ઉપર આ આપણો કસ્ટમર बैठ जाइए मैडम जी चलिए फटाफट नाम है मैडम का मेरी दोनों पार 80 किलोमीटर अवॉइड ड्रेसेस चलो मैडम ने ચોખ્ખું કીધું છે 80 થી ઉપર રાખવાનું નહીં અને ક્રેશેસ નહીં કરવાના એટલે એક્સિડન્ટ નહીં કરવાના આપણે 80 થી ઉપર જવા દેવાનું થતી નથી કે મેડમનો હુકમ સરાખો પર ભાઈ સાહેબ ને સીધું જવાનું મેડમની ડેસ્ટિનેશન ઘણી આગી નથી એટલે ફટાફટ મેડમને પહોંચાડી દેશું કાંઈ વાંધો નહીં धीरे धीरे आगे ऊपर से ना खाए वातो नहीं तम तुम्हारे मैडम टेंशन न को गया भाई सब जो है मस्त एकदम सब मस्त सामने થી કાર આવે છે એમ્બ્યુલન્સ આવે છે રે ભાઈ સાહેબ અહીંયાથી રાઈટ લેવાનું છે ચલો રાઈટ આવી ચૂક્યા છે આપણે મેડમ ને ઘણું આગળ નથી જવા લઈ વાંધો નહીં અહીંયાથી આગળથી રાઈટ લીધા ભેગે મેડમ ડેસ્ટિનેશન આવી જશે ઓકે એસી ટપાડી દીધી યાર મેડમે 10 રૂપિયા કાપી લીધા આપણા ભાઈ સાહેબ મેડમે ચોખ્ખું કીધું બેઠા પેલા કાપી લે ભાઈ આ તો મેડમ ચાલો આપણે 10 રૂપિયા ઓછા થઈ ગયા છે હવે આપણે 80 નટ્ટ પાડવાની 70 75 રાખવાની છે જોઈ શકો છો મસ્ત એકદમ મેડમની ડેસ્ટિનેશન આવી ચૂકી સામે જોઈ શકો અહીંયા મસ્ત એમ્બ્યુલન્સ ઘણી ફરે યાર એમ્બ્યુલન્સ નહીં યાર સીડીમાં મતલબ ફાયર પ્લેસ ભાઈ સાહેબ જોઈ શકો તમે ફાયર વાળા ફરેલા ઘણા બધા મેડમજી ઉતર જાય મેડમ ને યાર પ્રોપર ઊભી રાખવી પડશે ભાઈ ચાલો મેડમજી ઉતરી ચૂક્યા છે આપણી કારમાંથી મેડમ થઈ ગયા હેપી $376 આપ્યા છે આપણાને મસ્ત એકદમ મેડમ હેપી ચાલો ફટાફટ બીજો કસ્ટમર ગોતી તો ભાઈ સાહેબ આપણે આવી ચૂક્યા છે ફરતા ફરતા જોઈ શકો છો આ બીજો કસ્ટમર પણ લેડીઝ જ છે मैडम जी चलो मैडम जी के पास खड़ी करते हैं मैडम जी બેસી જાઓ આપણે કારમાં તમારે કાંઈ વાંધો નહીં ચાલો મેડમ जी ફટાફટ કારમાં બેસી ચૂક્યા મેડમનું નામ છે કારમેન મારો મેડમ એમ કહેવા માંગે છે ગમે તે આપણી ડેસ્ટિનેશન ચેન્જ થઈ શકે અને ફાઇનલ કર્યું એને ક્યાં જવાનું છે કાંઈ વાંધો નહીં મેડમ તમે કહો એમ ચાલો આપણે જે એને પહેલા સિલેક્ટ કરી એમાં જઈ જોઈશું કે છે હું બીજે લઈ જાઉં બીજે લઈ જાશું કાંઈ વાંધો નહીં તમે મેડમજી ટેન્શન ન ગયા ચાલો ધીરે ધીરે આરામથી પહેલાં આસું હવે હમણાં ઉડાડી દે તમને ચાલો મેડમ ચેન્જ કરી નાખી છે લોકેશન એટલે આપણે લેફ્ટ જવાનું था જોઈ શકો મસ્ત એકદમ લેફ્ટ જ ગયા આગળથી લેફ્ટ જવાનું था ભાઈ કાંઈ વાંધો નહીં ચલો ફટાફટ સામેથી મસ્ત કાર આપણે રોંગ સાઈડ માખી છે કાંઈ વાંધો નહીં યાર તમે તમારે ટેક્સી ડ્રાઈવર છે ભાઈ મજામાં નાખશું मैडम डेस्टिनेशन तो यार हाँ और जब यहाँ अच्छे थी बाजू में यहाँ तो मैडम ने फटाफट उतारी आगे अच्छे उतर नहीं जाऊँ ऐसा ये कार भी हम मस्त कंपनी कहनी से फिर मैडम ने उतारी जो मैडम से के $306 दीदा से अपना हैप्पी मैडम के राइट क्वालिटी हैप्पी खत्म चलो फटाफट આપણે બીજા ગોતી યાર બીજા કસ્ટમર ગોતવા પડશે ને ભાઈ આમ કેમ મેડ આવશે મેડમ જે ઉતરી ગયા છે ફટાફટ રિવર્સ કરી પડશે ફટાફટ આપણે બીજા કસ્ટમરને તલાશ કરી યાર तो भाई लोग આપણે હો ડ્રાઈવ કરતા કરતા આવી ચૂક્યા છે ત્રીજા કસ્ટમર કણે સવારો ત્રીજો કસ્ટમર જેન્ટ્સ છે કાંઈ વાંધો નહીં 2 મિનિટમાં એક જેન્ટ્સ તો બને જ ને જેન્ટ્સ વનાલ ભાઈ ધીમે ધીમે કરીને આગળ આવે એમ થોડી આવશે યાર તું મજા હું કરીશ ચાલો ભાઈ આપણો કસ્ટમર પણ આવી ચૂક્યો છે એનું નામ છે ડેનિસ નો રેડ લાઇટ પેનલ્ટી ભાઈ સો રેડ લાઇટની પેનલ્ટી નહીં એને કંઈ લેસ ઇટ ચાલો હિટ નહીં કરવાનો રેડ લાઇટ ક્રોસ નહીં કરવાની કાંઈ વાંધો નહીં તમે કહો એમ ચાલો અહીંયા ફટાફટ રિવર્સ માર લઈ સાપને આ બાજુ જવું છે ટાઈમ આપણો છે આપણાને જોઈ શકો છો મસ્ત ફટાફટ આપણે પૂછી યાર ઘણું આગળ નથી એટલે વાંધો નહીં બસ અહીંયા જવું હોય તો અહીંયા ટેક્સી કરે આપણું કામ હાલે હેરું ને સાહેબ સામે કેવી મસ્ત કાર ઊભી છે ભાઈ લેમ્બોર્ગિની પડી હતી યાર કાંઈ વાંધો નહીં ચાલો સર ના પડે છે રેડ લાઇટ નહીં ટપાડવાની આપણે ટપાડી નથી રેડ લાઇટ ત્યાં આપણે ઊભા રહી ગયા હતા ભાઈ ગ્રીન ઉપર જ લીધી ભાઈ સાહેબ અડી ગઈ હતી યાર લેડીઝને કાંઈ વાંધો નહીં 20 રૂપિયા આપણા કપાઈ ગયા છે આપણે વેર આને જરાક ફેરવીને લઈ જાય ભાઈ સીધા રસ્તે આપણે જવાનું થતું નથી મસ્ત કાર ઊભી છે યાર જોઈ શકો મસ્ત ડિસ્કવર ઊભી છે ભાઈ સાહેબ શહેર તો બહુ અમીર છે ભાઈ બહુ અમીર માણસ છે બધા અહીંયા જોઈ શકો મસ્ત એકદમ તમે સામે મર્સિડીઝ આવતી હતી ભાઈ સાહેબ આ જોઈ શકો યાર કાર તો એક નંબર છે ભાઈ આપણે એ કાર કરતા એક્સિડન્ટ કરી નાખ્યું હતું આપણે 30-40 રૂપિયા કપાઈ ગયા છે આવ્યું સરનું ડેસ્ટિનેશન ઊભી રાખી હતી કાર સરજી आप उतर जाइए भाई फटाफट चलो अपने टोटल शायद 324 રૂપિયા આપ્યા છે એ પણ હેપી છે 3.74 કિલોમીટર આપણે આપણી કાર ડ્રાઈવ કરી હતી તો અહીંયા ફટાફટ આવી ક્યાં જવું છે આપણે ચોથો કસ્ટમર ગોતવો પડશે ને ભાઈ
આપણે આખો દિન મહેનત કરવાની છે ભાઈ, ટેક્સી લઈને ફરીને પૈસા કમાવાના છે. જોઈ શકો તમે મસ્ત એકદમ ગોતી યાર ફટાફટ, હવે ક્યાં છે કોઈ દેખાતું નથી. ભાઈ સાહેબ કસ્ટમર કિધર હો? બચી ગયા યાર, જસ્ટ મિસ થઈ ગયો. સાયકલ અડી ગઈ, ગાડીવાળાથી બચ્યા, સાયકલ અડી ગઈ, કાંઈ વાંધો નહીં. ભાઈ સાહેબ કેવી ખતરનાક સ્લીપ મારી યાર, अड्डी की पोल में काई बात नहीं आया। मैडम जी बैठ जाइए, आपको सेफली हम पहुंचा देंगे, नो प्रॉब्लम। एडल नाम से नो रेड लाइट पेनल्टी, नो हीट पेनल्टी। चलो रेड लाइट क्रॉस करवानी नहीं અને હીટ કોને કરવાની નથી। અહીંયા રિવર્સ લઈ લી ફટાફટ, ઘણું આગું નથી મેડમ ને, વાંધો નહીં આવે। ઓ ભાઈ સાહેબ આઈએ આઈએ, જો સાયકલ વાળા આ બાઈ કરો જો, અને હમણાં અડી જાય બેચારાને, કાંઈ વાંધો નહીં। સ્પીડ આપણે જોઈ શકો મસ્ત 100 110 110 હાલે। આપણે ડ્રાઇવિંગ સ્કિલ છે ને ભાઈ આપણા ગણે, મજા આવે સ્પીડ રાખશો તમે કંટ્રોલ કરી લેશો। જોઈશું હે ને કેવી કંટ્રોલ કરીને કઈ મસ્ત સ્કેટબોર્ડ વાળી ઉડી જાય આરામથી। તો આપણે પહોંચી ચૂક્યા છે મેડમ ને લોકેશન પર। મેડમ ને ઉતારીને ફટાફટ જઈને બીજા કસ્ટમર આની જાય ઉતરી જાવ મેડમ। 2 hours later. તો ભાઈ લોકો આપણે કાર ડ્રાઈવ કરતા કરતા રાત પડી ચૂકી છે, તો આપણે મસ્ત જોઈએ કે આ સર્વિસ સેન્ટર જવું પડશે। આપણે જોઈ શકો છો મસ્ત આપણી કાર બહુ ઠોકાણી છે ભાઈ આજના દિનમાં। તો જોઈ શકો ડેમેજ ઘણો 50% ડેમેજ થી ઉપર ચાલ્યો ગયો છે, એટલે આપણે આપણી કાર સર્વિસ કરાવવી પડશે। પેટ્રોલ પર ભરાવાનું છે, કાર વોશપોર્ટ કરાવવાની છે ફટાફટ। મારો કસ્ટમર ભાઈ સાહેબ યાર હમણાં જતા જતા ઠોકી ગઈ, પાછી આપણે હવે સર્વિસ સેન્ટરમાં ફાઇનલ જવું પડશે યાર। ફટાફટ માર્ક કરી લીધી છે આપણે લોકેશન, વધારે આગળ નથી યાર, એટલે વાંધો નહીં, સીધું જાઓ સામે સર્વિસ સેન્ટર, બાજુમાં પણ પેટ્રોલ પંપ પણ છે, એટલે આપણે વાંધો નહીં ભેગું પેટ્રોલ પુરાવતા આવશું, પેટ્રોલ થવા આવ્યું છે પૂરું। આપણે રસ્તામાં અટકાડે એવા કામ નહીં કરવાના ભાઈ। જોઈ શકો છો મસ્ત અહીંયા જોઈ શકો છો ક્યાં છે ભાઈ સાહેબ, છે ક્યાં અહીંયા લોકેશન તો અહીંયા દેખાડે છે, અહીંયા કસ્ટમર છે ભાઈ, કસ્ટમર નથી લેવા અત્યારે, પેલા સર્વિસ કરાવેલી કાર રાત થઈ ચૂકી છે, આપણે આરામનો ટાઈમ છે ભાઈ સાહેબ। દેખાત બચી ગયા ને, હમણાં ઠોકી દેતા આપણે, તો દેખાતો નથી યાર, ખબર નહીં કેમ ક્યાં ગયા યાર સર્વિસ સેન્ટર વાળા। આજ તો શાયદ યાર આજ છે, પણ આમાં કોઈ દેખાતું નથી। અંદર જઈ પાછળ કોઈ ન મળે યાર, ખબર નહીં ગયા તો ગયા ક્યાં भाई साहब। अरे यार सो गया भाई सर्विस सेंटर वाले, भाई किधर हो भाई साहब? आयो काका મળ્યો તમારા દુનિયા ભાઈ, ફટાફટ મળી ચૂકે છે આપણા સર્વિસ સેન્ટર વાળો। જોઈ શકો છો તમે એક નંબર એકદમ ફટાફટ સર્વિસ કરી। $22 લેશે, કાંઈ વાંધો નહીં, તમે $22 ને $220 લઈ લે। ચાલો આપણી કાર થઈ ગઈ છે એકદમ પરફેક્ટ તરીકેથી રિપેર ભાઈ સાહેબ। હવે આપણે જોઈ બાજુમાં છે પેટ્રોલ પંપ, પેટ્રોલ ભરાવતા જઈ અને આપણે વાહે જઈ કાર વોશ સેન્ટર। કારે મસ્ત ધોવરાવી દી ને યાર, કસ્ટમર બચી ગયા યાર, હમણાં ઠોકાઈ જાય। કસ્ટમર લાગવું પડે ભાઈ કે નવી કાર લઈને આવ્યા છે, થોડી યાર નકર બેસે નહીં ને કસ્ટમર ભાઈ, મળતો જઈશે ને। ફટાફટ જોઈએ આપણે ટાંકી થઈ ગઈ ખાલી, અડધી છે વધારે નહીં, ઘણી ખાલી થઈ ગઈ ભાઈ, જરાક જ પેટ્રોલ છે। પેટ્રોલ ભરાયેલું $34 ભાઈ સાહેબ, ઘણું મોંઘું યાર પેટ્રોલ, કાંઈ વાંધો નહીં। $34 આપણી ટાંકી થઈ ગઈ ફૂલ। અહીં હવે કાર વોશ સેન્ટર પણ ઘણું આગું નથી ભાઈ, જોઈ શકો છો ઘણું આગું નથી યાર કાર વોશ સેન્ટર પણ। આ પાણી ઝરનો છે, ટ્રાય કરું અહીંયા ધોઈ જતી તો કાર વોશ જવાનો ખર્ચો જ નહીં ને ભાઈ। અરે ટ્રાય કરી એકવાર, નથી રાતી વોશ અહીંયા નહીં થાય આવડે કાર વોશ સેન્ટરમાં જવું જ પડશે યાર। આપણે કાર વોશ સેન્ટરમાં જાય ત્યાં સુધી જે વિડીયોમાં ના આવ્યા છે વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। ફટાફટ પહોંચી યાર, ક્યાં જો ઘણું આગું નથી એટલે વાંધો નહીં, મસ્ત વચ્ચે ઘણા કસ્ટમર આવે છે પણ આપણે અત્યારે હવે જવું છે કાર વોશ સેન્ટર। કસ્ટમર આવી જશે આપણે કાર વોશ સેન્ટર નહીં જઈ શકીએ, આવી ખરાબ કારમાં હું પૈસા ન દે કસ્ટમર યાર, ખરાબ કારમાં ગણતરી કરે। ફટાફટ આપણે યાર અહીંયાથી લેફ્ટ લઈ લઈ મસ્ત એકદમ 125 ભાઈ સાહેબ, પોલને ઠોકી દીધા આપણે, કાંઈ વાંધો નહીં, તમે તમારે કમબેક થઈ ગયો છે ભાઈ સાહેબ। મસ્ત સ્લીપ આવી ગઈ યાર, હમણાં ને કજા દીવારમાં ભાઈ સાહેબ, જોઈ શકો તમે મસ્ત એકદમ। અહીંયા આગળથી રાઈટ લઈ લી ફટાફટ, જોઈ શકો મસ્ત એકદમ બાઈકરો છે, બાઈકરો હટી બચી ગયો યાર, બાઈકરો હટી ગયો જરા ખાતનો યાર, મસ્ત કટ મારે આપણે અહીંયાથી ભાઈ સાહેબ। હાઈવેનો રહ્યો કાંઈ વાંધો નહીં, આપણે ડ્રાઇવિંગ સ્કિલ છે ને વાંધો નહીં આવે। ફટાફટ આપણે કાર વોશ સેન્ટર ક્યાં આવી ગયા યાર, કાર વોશ સેન્ટરમાં સાહેબ ક્યાં ગયો કાર વોશ સેન્ટર વાળા તો મળતા ભાઈ સાહેબ, કિધર હો? અહીંયા છે ભાઈ બચારા, બોર્ડ મારીને બેઠા છે, આપણાને દેખાડે એ શું કરે બચારા। ફટાફટ કાર વોશ કहीं $20 લેશે ભાઈ સાહેબ, $20 કાંઈ વાંધો નહીં, તમે તમારે લઈ લ્યો, કાર વોશ કરી દો એક નંબર, પણ એકદમ નવા જેવી લાગવી આપણે ભાઈ સાહેબ। હાડ તો એકદમ એક નંબર લાગે છે, જોઈ શકો તમે મસ્ત એકદમ ભાઈ સાહેબ। આપણે આવી ક્યાં જશું? સર્વિસ સેન્ટરમાં જઈ આવ્યા, પેટ્રોલ પંપમાં જઈ આવ્યા, કાંઈ વાંધો નહીં, આપણે કારના અંદર જઈ આગળ પાર્ક કરી અહીં ક્યાંક જઈ
આપણે કાર તો એકદમ એક નંબર વોશ કરી છે આને કાંઈ વાંધો નહીં તમને મારે અને આપણે આમાં પાર્ક કરી સાબર રિવર્સ લઈ લીધી થોડીક આગળ લઈ લઈ બસ હવે પરફેક્ટ એરી સામે કારના બાજુમાં પાર્ક કરી રાત થઈ ચૂકી છે રાતે કોઈ કસ્ટમર નહીં આવે આવશે પણ એવડા નહીં આવે પણ આપણે રાતે આરામ કરશું ને યાર તો આપણે તો અહીંયા પાર્ક કરીને જોઈ શકો છો મસ્ત એકદમ તમે રિવર્સ કરીને આગળ પાર્ક કરી નાખી ફટાફટ તો ભાઈ લોકો આપણે આજનો વિડીયો અહીં જ કરી વિડીયો જેને સારી લાગે વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મળે બીજા વિડીયોમાં ત્યાં ટાટા અને બાય બાય.